ઝારખંડમાં કથિત રીતે પેપર લીકની ઘટનાને લઈને ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણી નિવેદન આપે છે અને ઝારખંડની સરકાર સામે સવાલો ઊભા કરે છે અને કહે છે કે વિદ્યાર્થીઓ હકની લડાઈ લડી રહ્યા હતા, પરંતુ તેમની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી। પરંતુ જીતુ વાઘાણી એ ભૂલી ગયા કે તેમણે ગુજરાતના શિક્ષણ મંત્રી હતા ત્યારે વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન કરવા માટે ગાંધીનગર આવતા હતા ત્યારે તેમના માટે શું લાલ જાજમ પાથરવામાં આવતા હતા। જીતુ વાઘાણી દ્વારા જે વાત કરવામાં આવી છે તેને લઈને યુવરાજસિંહ જાડેજા પણ મેદાને આવ્યા છે અને તેમણે ખુલ્લી ચેલેન્જ આપી છે કે સમય અને તારીખ આપો, અમે વિદ્યાર્થીઓ સાથે તમારી જોડે ડિબેટ કરવા માટે તૈયાર છીએ। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ દેશભરમાં એક જ મુદ્દો ચર્ચામાં છે, પેપર લીક। થોડા દિવસ પહેલાં દિલ્હીમાં જંતર મંતર પર નીટ પેપર લીક કેસને લઈને આંદોલન થયું હતું અને ત્યારબાદ સીજેપીના સ્થાપક અભિજીત દીપકે પણ મેદાને આવે છે અને ત્યારબાદ આંદોલન થાય છે। 1 મહિનાથી વધુ સમય જેટલું આંદોલન થયું અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું પણ આપવું પડ્યું। જે તે સમયે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે વિપક્ષના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા, રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ પર જે લાઠીચાર્જ થયો હતો, પેલેટ ગનનો ઉપયોગ થયો હતો, તે પ્રકારના આરોપો પણ લગાવવામાં આવ્યા। પરંતુ ઝારખંડમાં પેપર લીકની ઘટના સામે આવી, વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતર્યા તો તેમની સાથે પણ લાઠીચાર્જ થયો અને તેને જ લઈને હવે સત્તા પક્ષ છે તે કોંગ્રેસ સામે સવાલો ઉઠાવી રહી છે કે તમે જ્યારે દિલ્હીમાં સવાલો ઉઠાવતા હતા કે વિદ્યાર્થીઓ પર લાઠી પડી રહી છે તો તમારી જ્યાં સરકાર છે ત્યાં કેમ લાઠીઓ પડી રહી છે, તેને લઈને હોબાળો થાય છે, સંસદમાં પણ હોબાળો થાય છે અને ભાજપ દ્વારા આરોપ લગાવવામાં આવે છે કે કોંગ્રેસ છે તે કાર્યવાહી સદનની નથી થવા દેતી અને તેઓ જવાબ નથી આપી રહ્યા। જો કે આ સમગ્ર મામલાને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ એક પત્રકાર પરિષદ યોજે છે અને તેમાં ઝારખંડના વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ મુદ્દે કોંગ્રેસ ઉપર પ્રહાર કરે છે અને રાહુલ ગાંધીને તેઓ કહે છે કે તમે સંસદમાં કેમ જવાબ નથી આપતા, તમારી જ્યાં સરકાર છે ત્યાં વિદ્યાર્થીઓ ઉપર આંદોલન જ્યાં કરી રહ્યા હતા, હકનો અવાજ ઉઠાવી રહ્યા હતા, ત્યાં તમે કેમ લાઠીઓ ચલાવી। પરંતુ કૃષિ મંત્રી ભૂલી ગયા કે તેઓ ગુજરાતના શિક્ષણ મંત્રી હતા ત્યારે કેટલી ઘટનાઓ પેપર લીકની સામે આવી હતી અને વિદ્યાર્થીઓ જ્યારે ગાંધીનગરમાં આંદોલન કરવા માટે આવતા હતા ત્યારે તેમની ઉપર કેવો લાઠીચાર્જ થતો હતો। કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ બાદ હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ મેદાને આવ્યા છે અને તેમણે કૃષિ મંત્રીને શું ચેલેન્જ આપી છે તે પણ સાંભળો। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। યુવરાજસિંહ જાડેજા। ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અને મંત્રીઓ જે છે એ વર્તમાનમાં લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે। એને ઝારખંડના પેપર લીકની ચિંતા થઈ રહી છે, પરંતુ એના જ રાજ્ય એટલે કે ગુજરાતના રાજ્યની અંદર 34 પેપરો લીક થયા એની ચિંતા નથી થઈ રહી અને અત્યારે વર્તમાનમાં એવું કહી રહ્યા છે કે ઝારખંડની સરકાર છે એ બાળકોની સાથે એટલે કે વિદ્યાર્થીઓની સાથે અમાનુષ્યભર્યું વર્તન કરી રહી છે। હવે દિલ્હીની અંદર હમણાં જ જંતર મંતરના મેદાન ઉપર જ્યારે આંદોલનો થયા ત્યારે એની ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એની ઉપર જે બર્બરતા આચરવામાં આવી, જોવા જઈએ તો જે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે તમારી આ અભિગમ ક્યાં ગયો હતો? તમે અત્યારે લાજવાની જગ્યાએ જે ગાજી રહ્યા છો, તમે ઝારખંડના પેપર લીકની ચિંતા કરી રહ્યા છો, તો તમારું જ ગુજરાત અને ગુજરાતના જ પનોતા પુત્ર જ્યાંથી આવે છે એવા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનું ગુજરાત, અમિત શાહ સાહેબનું ગુજરાત અને એ જ ગુજરાતની અંદર 34 પેપર લીક થયા છે, ત્યારે તમારું ડાપણ ક્યાં ગયું હતું? કારણ કે આ ડાપણ ત્યારે પણ દેખાડતું ને, કારણ કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 2014 થી લઈને 2024 સુધીમાં 34 પેપર લીક થયા છે અને આ 34 લીક જે પેપર લીક થયા એના આરોપીઓ ક્યાં છે? એને તો તમે છાવરોનું કામ કર્યું છે, એને તો પકડીને ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ બનાવ્યા છે, યુવા મોરચાના અધ્યક્ષ બનાવ્યા છે। ત્યારે તમારી આ જે સુફિયાની વાતો જે છે એ હાથીના દાંત જેવી કેમ થઈ જાય છે? ગુજરાતમાં જ્યારે વાત કરવાની આવે ત્યારે હાથીના દાંત દેખાડવાના ચાવવાના અલગ બની જાય છે। ઝારખંડના પેપર લીકની વાત કરો, ઝારખંડની રીતે કામ કરશે, તમે ગુજરાતમાં શું કામ કર્યું એ કહ્યું ને। ગુજરાતના વર્તમાનના જે યુવાનો જે છે એ યુવાનો સાથે અત્યારે જે અત્યાચાર અન્યાય કરવામાં આવે છે ત્યારે તમારી કેમ બોલતી બંધ થઈ જાય છે? ગુજરાતની અંદર પેપર લીકો જો થઈ જાય છે, પેપર લીક થાય છે ત્યારે તમારી બોલતી બંધ થઈ જાય છે। જોવા જઈએ તો છેલ્લા
પેપર લીકનો કાયદો બનતો હતો ત્યારે એ પેપર લીકનું જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું વિધાનસભામાં ત્યારે કોંગ્રેસે જે વાત કરી હતી કે ભાઈ તમે આમાંથી યુનિવર્સિટીઓને બાકાત કરી નાખો, અને એ યુનિવર્સિટીઓ જ્યારે બાકાત થઈ ત્યારે 2023 થી લઈ અને 2026 સુધીમાં યુનિવર્સિટીના 9 પેપર લીક થયા છે. આ 9 પેપર લીક થયા એમાં તમે શું કર્યું? તમે ફક્ત પરીક્ષા રદ અને તમારા જે મળતિયા, તમારા જે લાગુ કે તમારા જે ઓળખાણવાદ પરિવારવાદના જે લોકો હતા એને તમે એસઆઈટીના નામે કે તપાસના નામે છાવરી લીધા અને બચાવી લીધા. એના છત્રછાયા ઉપર તમારા આશીર્વાદ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે અત્યારે ઝારખંડના બાળકોની જે ચિંતા કરી રહ્યા છો ત્યાં તમને અમારું વર્તન દેખાઈ રહ્યું છે, ત્યાં તમને એવું લાગે છે કે જે લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે અયોગ્ય છે. તો ગુજરાતમાં પણ એ જ ઘટનાઓ ઘટે છે. ગુજરાતની અંદર પણ જ્યારે પેપર લીક થતા હતા, જ્યારે ભરતીઓ કરવા નહોતા થતા, શિક્ષકો જે ભાવિ શિક્ષકો હતા એ વિદ્યાર્થીઓને મારવાનું કામ તમારી જ પોલીસે કરેલું છે અને તમારા આદેશથી કરેલું છે. ત્યારે તમે કેમ કહી શકાય કે આવા આદેશો આપતા હતા? ત્યારે તમારે સુફિયાની જે વાતો હતી એ તમારી નહોતી ચાલતી. એટલે મહેરબાની કરીને લાજવાની જગ્યાએ જે ગાજી રહ્યા છો, જે ડબલ એન્જિનની સરકાર જે ગુજરાતની અંદર જે દેશની ધરા ઉપર જે ડબલ એન્જિનની સરકારની તમે જે ફાકા ફોજદારી કરો છો એ ફાકા ફોજદારી અત્યારે ગુજરાતના પેપર લીક ઉપર કરીને બતાવો તો તમને સાચા કહે. ગુજરાતની અંદર જે 34 પેપર લીક થયા છે એનો ડિટેલ એનાલિસિસ કરી જેના જે આરોપીઓ છે એને છાવરવાનું કામ, એને પદ આપવાનું કામ અને સંરક્ષણ આપવાનું કામ તમે કર્યું છે એની ઉપર તમે કયો તે જગ્યાએ અમે ડિબેટ કરવા માટે તૈયાર છીએ અને તમને ઓપન ચેલેન્જ છે. તમે જ્યાં કહેશો ત્યાં અમે તમારી સામે આ ગુજરાતના પેપર લીક ઉપર તમે કયો એ સમયે, તમે કયો એ સ્થળે અને તમે જે કહેશો એ મુદ્દા ઉપર, ગુજરાતના પેપર લીકેજના મુદ્દા ઉપર એ ચર્ચા કરવા માટે અમે તમારી સાથે તૈયાર છીએ. બોલો, છે તમારી તૈયારી? તો બતાવજો અમને. જય હિન્દ, જય ભારત. આપે સાંભળ્યા યુવરાજસિંહ જાડેજાને. તેમણે કહ્યું છે કે કૃષિ મંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી, ઝારખંડના વિદ્યાર્થીઓની ચિંતા કરવામાં આવી, તો તમે જ્યારે શિક્ષણ મંત્રી હતા, જ્યારે આવી પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવતી હતી ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓની ચિંતા કેમ નથી થતી? જ્યારે આંદોલન કરવા માટે ગાંધીનગર વિદ્યાર્થીઓ આવતા હતા ત્યારે તેમની ટીંગાટોળી કેમ થતી હતી? તેમાં બહેનો પણ હતી, તેમની પણ પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવતી હતી અને ત્યારે કેમ વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવતો હતો તેને લઈને સવાલો પૂછ્યા છે. સાથે જ યુવરાજસિંહ જાડેજા દ્વારા ઓપન ચેલેન્જ પણ આપવામાં આવી છે કે તમે સમય અને તારીખ બતાવો, અમે વિદ્યાર્થીઓ સાથે તમારી સાથે ડિબેટ કરવા માટે તૈયાર છીએ. આમ જે પ્રકારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને ઝારખંડના વિદ્યાર્થીઓની ચિંતા થઈ છે ત્યારે હવે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે તેમણે ડિબેટ કરવા માટે સમય આપશે કે કેમ તેને લઈને અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે.